એક સાદો સીધો મુદ્દો પણ મને ને તમને ઘણું કહી જાય, ધણી પર વિશ્વાસ હોય તો થઈ શકે. મુંબઈમાં દોલતસિંહજી અને શંકરદાનજી, દોલતસિંહજી લીંબડી નરેશ અને શંકરદાનજી મહાવિદ્વાન ચારણ કવિ, એ લીંબડીના રાજકવિ, એ બંને જણા મુંબઈમાં દરિયાની ચોપાટી પર ફરવા નીકળે છે. શિયાળાની ઋતુ છે અને હાથ બહાર ન નીકળે એટલી ઠંડી પડે છે. એક ભિખારી પાસે ઓઢવા ચાદર નથી, જેવી તેવી તૂટેલ ફૂટેલ ઘૂંણપાટ પર પડેલો છે. અંગ થીજી ગયું છે, ભૂખેલો છે. અને ભૂખ તો કેવી વસ્તુ છે? ભૂખ મેં રાજ કો તેજ સબ ઘટ ગયો, ભૂખ મેં સિદ્ધ કી બુદ્ધિ હારી. ભૂખ में कामनी काम को तज गई, भूख में तज गयो पुरुष नारी. भूख में और व्यवहार नहीं रहत है, અને ભૂખ में रहत कन्याकुमारी. કહે કવિ ગંગ સુનો સા અકબર ચાર અહીં વેદ છે ભૂખ ન્યારી. એક તો ભૂખેલો છે, કપડા તૂટેલા છે, શિયાળાની ઋતુ છે અને થાર 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 એક રતમાં ધ્રુજે છે. દોલતસિંહજી અને શંકરદાનજી માણસો દ્વારા એને જમવાની વ્યવસ્થા કરી, પણ પછી દોલતસિંહજી દરબારને વિચાર આવ્યો કે આને ટાઢ પડે છે, આને કોટ આપી દઉં તો. અને સોનેરી કોરવાળું કે સોનેરી બટન વાળા 2 કોટ દોલતસિંહજી સીવડાવેલા, એક શંકરદાનજી ચારણ માટે ને એક પોતાના માટે. રાજાશાહી પહેરવેશ જે પોતાના જે કપડા હતા એવા ને એવા શંકરદાનજીને સીવડાવી આપેલા. અને દોલતસિંહ ટાઢ પડે છે, આને આપી દઉં કોટ. પણ વળી વિચાર આવ્યો, ઝીણો માણસ છે, ગરીબ માણસ છે, એને આ કિંમતી કોટ આપવાથી એને સામે જોખમ ઊભું થશે. કોક થપાટ મારીને કે જૂંટી લેશે, આને ધાક ધમકી કરીને. એના કરતા હું બીજો કોટ આને મગાવી દઉં અને બીજા માણસોને મોકલ્યા, આના માટે જલ્દી કોટ લઈ આવો. હવે બીજા લેવા જતા હતા ત્યાં સુધી ચારણ શંકરદાનજી એને પોતાનો કોટ ઉતારીને આપી દીધું. અને આપી દીધો એ વખતે દોલતસિંહજી પૂછે છે શંકરદાનજીને કે દેવી પુત્ર, તમારી વિશાળતા ને મહાનતા ને કેવલ ધન્યવાદ નહીં પ્રણામ કરું છું, પણ વિચાર મને આવ્યો હતો કે હું કોટ આપી દઉં. એમાં આપવામાં જીવ ટૂંકો નહોતો પડતો, પણ મેં જાણો કોટ આપું ના વધારે હેરાન થાય તો એટલે મેં ના આપ્યો. પણ તમે આપી દીધો, તમને એવો વિચાર કેમ ના આવ્યો? અને જુઓ શંકરદાનજીનો જવાબ. ચારણને તાત્કાલિક સૂજે. સાદી રીતે શંકરદાનજી એટલું જ કહ્યું કે દોલતસિંહજી, તમે ના આપ્યો કોટ એમાં કઈ ખોટું નથી કર્યું. તમે બીજા કપડા એના માટે મગાવ્યા છે, હમણાં બીજા કપડા આવશે, એ આપણે આને આપી દેવાના છીએ. પણ તમે ના આપી શક્યા અને મેં આપી દીધો, એનું કારણ એ જ હતું કે ઘણી બધી મહેનત બાદ આ 2 કોટ તૈયાર થયા હતા આપણા 2 માટે. પણ મને મારા ધણી પર વિશ્વાસ છે કે હું કોટ આપી દઈ તો મને બીજો કોટ લઈ આપશે. તમારા પર કોઈ ધણી છે નહીં ને તમને એટલો કોની પાસે તમે કહો કે મારા માટે મને કોટ લઈ આપશે. મને મારા ધણી પર વિશ્વાસ છે કે મારો ધણી મને કોટ આપી દેશે. આને કોટ આવ્યા પછી આના જે થાય એના કર્મ ધર્મ. એમ ઈશ્વરે આપ્યું હોય તો જલ્દી આપી દેવું સદમાર્ગે. નહીતર ક્યારે શું થાય